નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં આંગણવાડી બહેનો માટે રાજ્ય સરકારનો રાહતભર્યો નિર્ણય. આંગણવાડી બહેનોની લાંબા સમયથી રજૂઆત રાજ્ય સરકારને, જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે આંગણવાડી બહેનો માટે રાહતભર્યો નિર્ણય કર્યો છે, જે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. તેમજ UIDAI એ આધાર કાર્ડની નવી એપ લોન્ચ કરી છે, જેના થકી હવે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલમાં આધાર કાર્ડનું દરેક કામ કરી શકશો. જે મિત્રોને આધાર કાર્ડને લઈ કંઈ પ્રશ્ન હોય તે હવે ઘરે બેઠા જ તેના મોબાઈલથી કામ કરી શકશે. આધાર કાર્ડની નવી એપ લોન્ચ કરવામાં આવી છે, તો તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમે ગુજરાત સરકારની નવી ભરતી રિલેટેડ તેમજ યોજના રિલેટેડ વિડીયો બનાવી આ ચેનલમાં પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જે આધાર કાર્ડની નવી એપ લોન્ચ કરવામાં આવી છે તેના વિશે વાત કરશું. ત્યાર પછી આપણે આંગણવાડીની બહેનો માટે જે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેની વાત કરશું. તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, UIDAI એ નવી આધાર એપ લોન્ચ કરી દીધી છે. એપના લોન્ચિંગ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં UIDAI ના અધિકારીઓને એપમાં આપવામાં આવેલી સુવિધા અંગે અહેવાલ આપ્યો હતો. એટલે કે UIDAI ના જે અધિકારીઓ છે તેમને એપની માહિતી આપી હતી, એપમાં કયા કયા ફીચર્સો આપવામાં આવ્યા છે અને હવે જે આધાર કાર્ડની નવી એપ લોન્ચ કરવામાં આવી છે તેનાથી આપણે શું કામ કરી શકશું. હાલમાં જે આધાર એપ છે તેમાં નવું અપડેટ આપવામાં આવ્યું છે. પરિવારના ઘણા સભ્યોના આધાર કાર્ડને એક જ એપમાં મેનેજ કરવાનું પણ ફીચર્સ આપવામાં આવ્યું છે, જે નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી તેમાં આ પ્રકારના વધુ ફીચર્સ સાથે નવી એપ લોન્ચ કરવામાં આવી છે, જેમાં તમે મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો, ડિજિટલ ઓળખ આધાર કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત નહીં પડે. એટલે કે તમે હવે ડિજિટલ આધાર કાર્ડ તમારા મોબાઈલમાં જ રાખી શકો છો. તમારે પ્રિન્ટ કે ફિઝિકલ કોપી સાથે રાખવાની જરૂરિયાત રહેશે નહીં. હવે આધાર કાર્ડ કે તેની નકલ સાથે રાખવાની જરૂર નહીં પડે. તમારા મોબાઈલ ફોનમાં આધાર એપમાં બતાવતી ઓળખ જ પ્રમાણિત બનાશે. એટલે કે તમે જે આધાર કાર્ડની ઓફિશિયલ એપ છે તેના અંદર તમે આધાર કાર્ડ બતાવો તો પણ તે વેલિડ ગણવામાં આવશે. આધાર એપના નવા વર્ઝનમાં શું ખાસ આપવામાં આવ્યું છે તેની આપણે મિત્રો વાત કરીએ તો આધાર એપમાં હવે નીચે મુજબની અપડેટ કરી શકાશે, જેમાં સરનામું બદલવું હોય તો તે અપડેટ કરી શકાશે અને મોબાઈલ નંબર પણ અપડેટ કરી શકશો. તમે ઘરે બેઠા તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરી શકશો અને તમારા મોબાઈલથી તમે તમારું જે આધાર કાર્ડમાં એડ્રેસ છે તે બદલી શકશો. ત્યાર પછી ઓનલાઈન આધાર વેરિફિકેશન માટેની સુવિધા પણ આપવામાં આવી છે આ નવી એપમાં. આ સુવિધાથી લોકો પોતાનો આધાર નંબર જણાવ્યા કે શેર કર્યા વગર જ પોતાની ઓળખની પુષ્ટિ કરી શકશે. ત્યાર પછી આધાર ઓથેન્ટિકેશન આપવામાં આવ્યું છે, જેમાં એપમાં આધાર અંગે પહેલા કરવામાં આવેલા આધાર ઓથેન્ટિકેશનને પણ ચેક કરી શકાશે મિત્રો. ત્યાર પછી બાયોમેટ્રિક લોક કરવાના પણ સુવિધા આપવામાં આવેલી છે, જેમાં યુઝર્સને બાયોમેટ્રિક લોક કરવાની સુવિધા મળશે, જે થકી યુઝર્સ ફિંગરપ્રિન્ટ, ફેસ અને આંખના સ્કેનનો ઉપયોગ રોકવા માટે બાયોમેટ્રિક લોક જાતે જ કરી શકશે આ એપ થ્રુ. ત્યાર પછી મિત્રો, QR કોડના આધારે થશે ઓળખ. નવી એપ જે છે તેમાં QR કોડ સ્કેનિંગની સુવિધા આપવામાં આવેલી છે, જેથી માત્ર QR કોડને સ્કેન કરીને સરળ રીતે ઓળખી ચકાસણી થઈ શકશે કે આધાર કોનું છે, કયા વ્યક્તિનું છે. તો આ નવા ફીચર્સ હતા આધાર કાર્ડની જે નવી એપ છે તેમાં આપવામાં આવેલા છે. હવે તમારે આધાર કાર્ડ અપડેટ માટે કચેરીના ધક્કા નહીં ખાવા પડે. જાણો નવી આધાર એપમાં કેવી રીતે એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ કરી શકાય. તો સૌપ્રથમ મિત્રો, આપણે આધાર કાર્ડમાં લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી હોમ સ્ક્રીન પર આધાર ડિટેલ અપડેટના સેક્શનમાં જવાનું છે. ત્યાર પછી મોબાઈલ નંબર કે એડ્રેસ શું ફેરફાર કરવું છે તે સિલેક્ટ કરવાનું રહેશે આપણે. ત્યાર પછી નવી વિગતો નાખવાની રહેશે, જે આપણે સુધારો કરવાનો છે. નવા મોબાઈલ નંબર કે નવો એડ્રેસ બદલવાનું છે તે માહિતી નાખવાની રહેશે. ત્યારબાદ એપમાં જણાવ્યા મુજબ તેનું વેરિફિકેશન પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછી અપડેટ માટે 75 રૂપિયા ફી ભરવાની હોય છે, જે તમે ઓનલાઈન ભરી શકો છો. ત્યારબાદ વેરીફાઈ થયા બાદ અપડેટ વિગતો પ્રોસેસ થશે, જે બાદ આધાર કાર્ડ રેકોર્ડમાં જોવા મળશે. તો આધાર કાર્ડ અથવા આધાર કાર્ડમાં તમે એડ્રેસ જો અપડેટ કરશો તો તમને વિધિન એક વીક એટલે કે એક અઠવાડિયાની અંદર અપડેટ તમારું થઈ જશે. તમે નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરશો તો તમારું નવું એડ્રેસ જે છે તે અઠવાડિયાની અંદર તમને દેખાશે અને મોબાઈલ નંબર છે તે 24 થી 48 કલાકની અંદર તમારા મોબાઈલ નંબર છે તે અપડેટ થઈ જતા હોય છે. તો આવી રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી તમારા આધાર કાર્ડમાં એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. હવે મિત્રો, આપણે જે આંગણવાડી બહેનો માટે સરકારે નવો નિર્ણય કર્યો છે તેના વિશે આપણે વાત કરીએ મિત્રો. તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, આંગણવાડી બહેનો માટે રાજ્ય સરકારનો રાહતભર્યો નિર્ણય કરવામાં આવ્યો છે. આંગણવાડી બહેનો લાંબા સમયથી સરકારશ્રીને રજૂઆત કરી રહી હતી કે અનાજના જથ્થા માટે જે પરિવહન માટે જરૂરિયાત ખર્ચ થઈ છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવતો નથી, તેવી અનેક વખત સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાને લઈ આંગણવાડી બહેનો માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેમાં અનાજના જથ્થા માટે હવે બહેનોએ ખિસ્સામાંથી ખર્ચ નહીં કરવો પડે. એટલે કે પોતાના જે પૈસા છે
પગારના પૈસા છે તેમાંથી તેને અનાજનો જે પરિવહન છે લેવા માટે, જવા માટે અથવા આવવા માટે જે ખર્ચ થતો હતો તે હવે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. એટલે કે આંગણવાડી માટેનું જે રેશન છે, રાશન, તે તેની તાલુકા કક્ષાએ ઓફિસેથી અથવા અન્ય ગોડાઉનથી જે રાશન આંગણવાડી સુધી લાવવા માટે જે ખર્ચ થતો હતો તે અત્યાર સુધી આંગણવાડી બહેનો પોતા ભોગવતી હતી. પરંતુ હવે જે રાશન ત્યાંથી ઓફિસે અથવા ગોડાઉનથી આંગણવાડી સેન્ટર સુધી જે લાવવા માટે ખર્ચ થતો હતો તે હવે રાજ્ય સરકાર આપવાની છે. જેમાં માસિકની આપણે મહિનાની વાત કરીએ તો 200 રૂપિયા અને વાર્ષિકની વાત કરીએ તો વધુમાં વધુ 2400 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે તમે હવે રાશન કાર્ડનું જે હેડ ઓફિસે અથવા ગોડાઉનથી તમારી આંગણવાડી સુધી જે રાશન લાવો છો તેનું ભાડા પેટે સરકારશ્રી વર્ષના 2400 રૂપિયા આંગણવાડી બહેનોને મળશે, આપવાની રહેશે. તો વર્ષો જૂની જે રજૂઆત બાદ સરકારે કાર્યકરોની મુશ્કેલી દૂર કરી છે. આ નિર્ણયથી આંગણવાડી કાર્યકરોમાં સરકારના નિર્ણયથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આંગણવાડી બહેનો માટે ખાસ એક આ મહત્વની સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવી છે તેની આપણે આ વિડીયોમાં વાત કરી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.